જો ગીશુ શું કરે છે? શું કરે છે ગીશુ? એક્ઝામ પૂરી થઈ ગઈ છે અને હવે વર્કશીટ જે કરી હોય ને એ આપેલી છે, તો ગીશુ એ વર્કશીટ કરે છે. જો સર્કલ ધ કરેક્ટ લેટર ફોર ધ ગિવન પિક્ચર. બસ. અરે વાહ, ગીશુને આવડે છે હો. અમુક એવી વસ્તુ હોય ને કે જે અમને બી ના આવડતી હોય ને ગીશુ અમને શીખવાડે ને ગીશુ. ક્યારેક ક્યારેક પેલું થઈ જાય. મજા આવે ગીશુ વર્કશીટ કરવાની? ફોનિકમાં કરે છે, ફોનિકમાં પ અ પ અ ન પે ન એવું કરે. મેન એટલે બોડીગાર્ડ. શું બોડીગાર્ડ? મેન એટલે માણસ. અને આ પેન એટલે કેન એટલે કેન એટલે કેન એટલે શકવું. હા શકવું વતન થાય ને. ઈ કેન આવે ને. નાનો ડબ્બો. હટ એટલે હટ એટલે ઈ હટ નહીં, હટ એટલે ઝોપડી. ઈ હટ માં તો આર આવે. કટ એટલે બાઉલ. કટ કટ બેટી કટ. કટ એટલે આપણે કેક કટ નથી કરતા. કાપવું. અમારે તો દેખાડે બાઉલ. ઓકે ચલો જો મીતુને થાય છે. મીતુ 9 તૂટી ઉવાળીને બેસી ગઈ. ઠંડી ચાલુ થઈ ગઈ છે. મારે ઠંડી લાગે છે બેટા? ચલો વાગી ગયા છે 10:30 ને 5 થઈ છે. મીતુ દૂધ પી ગયો. આમને દૂધ અને બિસ્કિટ. ઈગલું ઈગનું ફર્સ્ટ લેટર. ચણા તૈયાર થાય છે અહીંયા જવા માટે. જો કેટલા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે. જો હજુ જો આ બાકી છે. શું છે? હા હા ઓપ્શનલ છે. ઓપ્શનલ નથી. જો અહીંયા ચટણી છે, આમાં મમરા હતા એ આમાં નખાઈ ગયા. હવે શું આવે છે? ચણા. હવે શું નાખવાનું? હું ફ્રૂટ બ્લોગર્સની જેમ કરું. હવે શું આવે છે ડેડી? શું નાખો છો? ટોમેટો. ટોમેટો. ઓકે હવે શું નાખશો? પતી ગયું? શું જોઈએ? પૂરું થઈ ગયું ને? સરસ, મસાલો નખાઈ ગયો છે. હવે શું કરશો? જાય છે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ. ઊંધી વાળી દો. આમ ભેગું નહીં થાય. હલાવો જરાક. છે. સાહેબને આવડતી નથી ભેળ. અને ભેળ બનાવવા વાળી. ભેળ બનાવવા વળગા છે. મેઇન ડિમાન્ડ ઉપર છે ભેળ. મીતુ છે ને મોઢું ચડાવીને ટ્યુશનમાં ગઈ હતી. નહીતર મારે આજ ઓરો ને રોટલો બનાવવા હતા. પણ આ છે ને ચકલી મોઢું ચડાવીને ટ્યુશન ગઈ હતી. પછી મને એમ થયું કે લાઈ આમ જોવો તો આમ જોવો. બનાવી દે. આમ જોવો. ટ્રિક્સ. હવે મોઢું ચડાવીશ તો હું સમજી જઈશ. ખોટું કીધું. મેં બિસ્કટ ચલો ભેળ ખાવા હે. ડીશ. ચલો પૂનમ સ્પેશિયલ ભેળ ખાવા. નાની નાની ડિસ્પ્લે. થાળી. મને થોડી હો. એ જુઓ
જો ફાઇનલ લુક્સ ઓફ અવર ભેળ ડીશ. મેં તો બહુ ભૂખ લાગી છે. ઝીણી સેવ લેતા આવજો. ચલો તો ભેળ ખાવા. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન એન્ડ હેપી 1 o'clock. કેમ કે 1 o'clock થયો છે અને ગીશુબેનને આ બધા કામમાંથી પરવાડીને તો ગીશુ કે મમ્મા મારે પૂરીને રસ ખાવું છે. તો રસ તો હતો ગરમ અને આખી કોઈ મહેમાન આવે ને ત્યારે કઢાઈને એવડો રસનો બોટલ છે, પણ હવે ગીશુને ખાવી છે તો મેં અત્યારે ફ્રીઝરમાં મૂક્યો છે, થોડોક ઠંડો થઈ જાય ને તો જો અહીંયા બનાવી દીધી છે પૂરી. પૂરી બની ગઈ છે અને એક એક ખવામાં માંડી છે. કાલે જો રાતે ભેળ બનાવી હતી મીતુની ડિમાન્ડની, આજે પૂરી બનાવી ગીશુની ડિમાન્ડની, આજે ડેડીને સાંજે બનવાનું છે ઓરો ને રોટલો ડેડીના ડિમાન્ડનો. મારી ડિમાન્ડનો કાંઈ ના બને. અરે ડોન્ટ વરી, હું મોટી થઈ જઈશ ને એટલે તારી ડિમાન્ડનું બધું બનશે બસ. શું વાત કરે છે? કેતો કેતો હું મોટું થયો ને બસ તારી ડિમાન્ડનું બનશે. બનશે કે તું બનાવી દઈશ? હું બનાવીશ એટલે એમ ઓકે, ઘરમાં બનશે એમ. થેન્ક યુ થેન્ક યુ. વેલકમ. મમ્માની ડિમાન્ડમાં ખાલી શાક રોટલી જ હોય. હા એટલે ના બને. એટલે તું બનાવી દઈશ મને શાક રોટલી? તમે બે તો યુ જો આર અ ક્વીન. હવે આ બે મોટા થાય ને એની રાહ જોવાની છે મારે, ક્યારે મોટા થાય ક્યારે મારી ડિમાન્ડની વસ્તુ બને. તો ચલો અત્યારે જો પૂનમનો ફોન આવે છે તો હું રિસીવ કરી લઉં જરાક, પછી વાત કરું તમારી જોડે. મમ્મા ગીશુને હેરસ્ટાઈલ વાળવી છે. મમ્મા હા. ઓલા નવરાત્રીમાં મસ્ત હેરસ્ટાઈલ વાળી દઈશ હું તને કહું. આવતી નવરાત્રિમાં ને? હજુ તો આ નવરાત્રિ ગઈ છે બેટા. ભલે જો અહીંયાથી આમ સાગર ચોટલો, અહીંયાથી આમ સાગર ચોટલો, પછી છે ને બીજો બધે ખુલ્લા વાળ અને અહીંયા આમ ચોટલી વાળ દેવાની. ઓકે, પછી જો મસ્ત 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 મસ્ત. પછી છે ને ઓકે, ક્લિપ નાખી દઈ. તો જો અત્યારથી ડિસાઈડ થવા માંડ્યું છે નવરાત્રિની તૈયારી. અને આજે જવાનું છે, ક્યાં જવાનું છે? દિવાળીની શોપિંગ કરવા. નવરાત્રિની તો હજુ બહુ વાર છે, દિવાળીની શોપિંગ કરવા. તો કોના માટે કપડાં લેવાના છે? કોના માટે કપડાં લેવાના છે? માયા માટે. દી માટે. વાવ, શું બનાવ્યું છે? વાવ, નથી આમ ઓલું આવે છે તાપાડું. આ જો ગીશુ મીતુએ બનાવ્યું છે. મીતુનું પેન્ટિંગ બહુ જ સરસ છે. ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યું છે. વાવ, બહુ ફાઇન બન્યું છે. બાકી મારું ક્રાફ્ટ સારું છે પેઇન્ટિંગ કરતા. મમ્મા હા, ક્રાફ્ટ બી સરસ બનાવે છે. ઓય બનાવું છું અહીંયા. તું ઈ બનાવે છે? શું બનાવે છે? પેન્ડેલી. જો આ મીતુનું ક્રાફ્ટ છે બધું. આ મારું ક્રાફ્ટ છે, રેઝિન ક્રાફ્ટ. ફ્રેમ બનાવી છે, પછી આ ક્લોક બનાવી છે રેઝિનની, આ ફ્રેમ બનાવી છે. પછી હજુ આગળ તમને બતાવું. પછી જો આ બધું જ હેરી પોટરનું છે. આ મીતુનું બધું આર્ટ એન્ડ ક્રાફ્ટ છે. બહુ જ ફાઇન ફાઇન છે. હેરી પોટર લવર છે હવે. આ બધી હેરી પોટરની બુક્સ છે. તમને આ વિડિયો આ નહીં, આ હેરી પોટરની બુક્સ છે. તમને આ વિડિયો જોયો હોય તો લિંકમાં છે. આ બી મીતુએ બનાવેલું છે, મસ્ત. લાઈક તારું ક્રાફ્ટ બતાય. ડ્રોઈંગ બનાવ્યું છે. આ ગીશુએ લિપ બનાવ્યા છો. ગીશુને હજુ નાની છે ને એટલે આવું બને છે, બાકી મોટી થઈ જશે ને એટલે એનું બી બહુ સરસ બનશે. અમારા ઘરમાં છે ને આર્ટ એન્ડ ક્રાફ્ટના બધા બહુ જ શોખીન છે, બધાને બહુ જ ભાવે, અમને ચારેયને. તો કેકમાં બી આવું હોય ફોન્ડનની વર્ક, તો એ ક્યારેક ક્યારેક બનાવવા લાગે મને, પહોંચાય એમ ના હોય ને તો પૂનમ બી બનાવવા લાગે અને મીતુ બી બનાવવા લાગે. તો આવું આવું છે. તો ચલો પહેલાં જમી લઈએ અને પછી શોપિંગમાં. તો શોપિંગમાંથી શું લેશું તમને બતાવશું. તો મળીએ આગળ. તો અમે ગયા હતા કોરિયન શોપમાં, પણ કોરિયન શોપમાં કાંઈ ગમે એવું હતું નહીં.
એટલે પછી ટેન્ટમાં આટો મારી એવા ટેન્ટ એટલે અહીંયા એક ડોમ ભરાય છે. એમાં બધી ક્રોકરીની આઈટમ ને આ ને તે ને એવું બધું મળતું હોય, ઘણું બધું હોય. કપડાં, ડ્રેસ હોય, ખાદીના ડ્રેસ, પછી કટલેરી બધી એવું બધું હોય. ફ્લાવર્સ, ગ્લાસના પોટ્સ એવું બધું. શું બાઈટ દે ને પણ પછી એવું કંઈ લીધું નહીં. મીતુને એક ટોપ ગમ્યું હતું પણ બહુ મજા ના આવી કા મીતુ, એટલે પછી ના લીધું. તો હવે ફાઇનલી જો સાંજે પૂનમ લઈ આવ્યા હતા પણ અમે ખાધી નહોતી, એટલે જો આ કેન્ડી માટે બાંધે છે. તું બોલી અડધી ખાઈ લે, હવે ખા. ઝઘડમ ઝઘડી ચાલે છે. પેલા કીધું તું ના ખાઈ લેવાનું ખાતી જા. કઈ જોયું પાછળ? જો પણ તું ખાઈ લે હવે. બાંધીને ઝઘડા કરીને ફાઇનલી થઈ ગઈ છે બેયની. કે શું તારે એ જ ખાવી હતી તો આ શું કામ લીધી હતી તે બધું? કેટલી હતી એક વાર ક્યાં જોયું? તે ચાખી નથી કોઈ દિવસ? પેલી કદી તી તો ખરા ક્યાં નથી કદી તો એક વાર કઈ થી. જો ફટાફટ ખાવા માંડ નતર હમણાં ટીપા પડવા માંડશે. કેવી છે? એ તો મસ્ત. તું તો ખા. તો ચલો હું એ લઈ આવું. 3:30 થયા છે, હજુ વાર છે. પછી એક આવડે ઝૂલું બાર ખાઈ અને પછી સૂઈ જઈએ થોડીક વાર. શું કરી દીધું? જો કેવી મજા આવે છે. રમતા હતા આ અને રમવા માંડ્યા બીજું. અહીંયા જો મારે ખાવી હતી ભાખરી અને ઓરો. રીંગણ અહીંયા બફાઈ ગયા છે, એટલે શેકાઈ ગયા છે. અને મારે ખાવી હતી ભાખરી ને ઓરો. મેં કીધું ભાખરી બનાવી નાખું. પછી છે ને મારે જેમ કોને ચા અને ભાખરી બહુ ભાવે, અહીંયા ચા મૂકી દીધી. ભાખરી બનાવીને એટલે ચા બનાવવાનું મન થઈ ગયું એટલે ચા મૂકી દીધી. તો ચલો ત્યારે તો હું ચા અને ભાખરી ખાવા જ બોલાવીશ. કોણ છે મારી જેવું ચા ભાખરી લવર? ઓરો ને ભાખરીને બદલે ચા ને ભાખરી. હવે મોડેકથી રોટલા બનાવીશ મીતુ, ગીશુ અને એના બેન માટે, પૂનમ માટે. તો ચલો ચા ને ભાખરી ખાવા માટે. જો 9:30 સમથિંગ થયું છે અને હવે અમે આવી ગયા છીએ સુવા. તો એ શું કરે છે? નીચે મૂકી દે, અહીંયા મૂકી દે. અહીંયા આવ, અહીંયા આવ. મિસ ઇન્ડિયા જો અમારી મિસ ઇન્ડિયા બપોરે સૂવે નહીં ને એટલે વહેલી સૂઈ જાય. 9:30 વાગ્યામાં તો ટેટી પાકી જાય ગીશુની, હે ને ગીશુ? સવારમાં 7:30 વાગ્યામાં ઉઠી હોય, પછી બપોરે સૂવે નહીં અને બપોર પછી રમવા જાય. આપણે શ્લોક બોલીએ ને ત્યાં તો ગીશુબેનને ચડી ગઈ હોય. તો ચલો હવે હું કરી નાખું એડિટિંગ. સવારે જવાનું છે બહાર અને એ વ્લોગ આવશે ટ્યુઝડેનો, તો જોઈ લેજો. આવું છે. તો વિડીયોનો કરીએ છીએ એન્ડ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ત્યાં સુધી બાય બાય. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ટાટા બાય બાય, બાય. ટેક કેર.